વાવ-થરાદ જિલ્લા પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સપાટો બોલાવી લૂંટની ગંભીર ઘટનાનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા નાવની સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ અને એલસીબી શાખાએ હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં લૂંટના ગુનાનો સપાટાબંધ ભેદ ઉકેલાઈ ગયો છે। વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા ચારેય શાતિર આરોપીઓને પોલીસે બાતમી અને આધુનિક ટેકનોલોજીના આધારે સફળતાપૂર્વક ઝડપી લીધા છે। પોલીસની ટીમે ડિજિટલ પુરાવાઓ જેવા કે ફોન પેના ટ્રાન્ઝેક્શન અને સ્થાનિક નેટવર્કની ચોક્કસ બાતમીનો ઉપયોગ કરીને આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો હતો। દિલધડક કામગીરી કરીને પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ થરાદ તાલુકાના વાડિયા કિરણ ચૌહાણ, રાહુલ ચૌહાણ, દેવાભાઈ ચૌહાણ અને વિક્રમ ચૌહાણની અટકાયત કરી લીધી છે। સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે લૂંટાયેલા પૂરેપૂરા ₹2,88,000 રોકડા રિકવર કરી લીધા છે। આ ઉપરાંત લૂંટના ગુનામાં વપરાયેલા 2 નંગ મોબાઈલ ફોન અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ ₹3,58,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની આ ત્વરિત અને આયોજનબદ્ધ કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અપરાધીઓ ગમે તેટલી હોશિયારીથી ગુનાને અંજામ આપે પરંતુ કાયદાના હાથથી બચી શકતા નથી તે વાત થરાદ પોલીસ અને એલસીબીની આ સફળ કામગીરીથી સાબિત થઈ છે। તંત્રની આ સરાહનીય કામગીરીથી વાવ અને થરાદ પંથકના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો અહેસાસ વધુ મજબૂત બન્યો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।